ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો ઈરાન અને અમેરિકાના યુદ્ધના મોરચે જે અપડેટ આવી રહી છે એની વાત કરી લઈએ. ગઈકાલે જે ટ્રમ્પનું નિવેદન આપણને આપણા માર્કેટ ડાવર્સ દરમિયાન આવતું જોવા મળ્યું કે તેઓ ખાસ કરીને અહીંથી હવે જે ડીલ છે એ પૂરી થતી દેખાય છે અને કદાચ વધુ પછી અહીંયાથી પરિસ્થિતિ બગડી શકે છે. એને લઈને જુઓ, ગઈકાલે પણ જે યુએસનું સેન્ટ્રલ કમાન્ડ છે, મિલિટરી સેન્ટ્રલ કમાન્ડ, એમના દ્વારા હુમલાઓ યથાવત રાખવામાં આવ્યા. સેન્ટ્રલ કમાન્ડે ગઈકાલે એવું પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે અમને આદેશ આપ્યા છે ત્યારબાદ અમે આ હુમલાઓ ચાલુ રાખ્યા છે. એમણે એવું પણ કહ્યું કે અમે ઈરાનની સૈન્યની જે તાકાત છે એને નબળા પાડવાનું કામ અહીંથી કરી રહ્યા છીએ અને જહાજો પર જે પણ હુમલા થયા હતા એ તમામ હુમલા માટે ઈરાન જવાબદાર છે ને અમે એનો જવાબ આપી રહ્યા છીએ. એ પ્રકારની વાત ગઈકાલે યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ ગઈકાલે આપણે જે ટ્રમ્પનું નિવેદન આવતા જોયું એ બાદ એમણે નાટોની અંદર ફરી પાછું નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે ઈરાન સાથે યુદ્ધ થાય એવું અત્યારે તો નથી લાગતું. ઈરાને અમુક જહાજો પર ગઈકાલે હુમલો કર્યો છે અને અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી છે. એ પ્રકારની વાત ત્યાંથી ટ્રમ્પે ગઈકાલે ફરી પાછી કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે અમે બહુ વધારે લાંબી લડાઈ અહીંયાથી નથી ઈચ્છતા, પરંતુ ઈરાન કોઈ પણ ભોગે અહીંયાથી ડીલ કરવા ઈચ્છે છે. એ પ્રકારની વાત તેમણે અહીંથી કરી હતી. એટલે એના પર ધ્યાન રાખવાનું છે. જોકે બીજા પક્ષે આ બધા જે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા એના પર ઈરાનનો પણ જવાબ આવ્યો. ઈરાનના જે વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી, એમનું નિવેદન આવતું દેખાયું. એમણે કહ્યું કે અપમાનજનક ભાષાથી ઈરાનની મહાનતા ઘટશે નહીં અને અમે ડર્યા વિના બહાદુરીથી જવાબ આપીશું. એ પ્રકારની વાત તેમણે કરી હતી. એટલે એમણે પણ કહી દીધું છે કે મોટે ભાગે આ જો યુએસથી એગ્રેશન થશે તો અમે પણ એનો જવાબ યોગ્ય રીતે આપતા રહીશું. હવે આ ગઈકાલે આ બધી જે ઘર્ષણ થયા, આપણા બજારોની અંદર ઘટાડો આવ્યો, એ બધાની અસર ગઈકાલે તમને યુએસ માર્કેટ પર પણ જોવા મળી. ગઈકાલે કારણ કે યુએસના બજારોની અંદર પણ દિવસ દરમિયાન મોટો ઘટાડો આવ્યો હતો. એ વાત અલગ છે કે ત્યાંથી પછી રિકવરી આપણને આવતી દેખાય. ઓલમોસ્ટ ડાઉ લગભગ 600 પોઈન્ટ ઘટ્યો હતો અને દિવસના અંતે જુઓ લગભગ 300 પોઈન્ટ જેટલો સુધરીને બંધ થતો જોવા મળ્યો. S&P 500 પણ લગભગ 5% જેટલો ઘટ્યો. નાસ્ડેક ગઈકાલે દિવસમાં 450 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો, ત્યાંથી રિકવર થઈને બંધ થતો દેખાયો. હવે ખાસ કરીને નાસ્ડેકની જે ગઈકાલે તેજી રહી એમાં ફરી પાછા જે સેમિકન્ડક્ટર શેર્સ હતા એની અંદર ખાસી એવી તેજી જોવા મળી અને એમાં પણ ગઈકાલે એનવીડિયાના શેરની અંદર સારી તેજી જોવા મળી. લગભગ 4%ની તેજી હતી. વાત અહીંથી એવી હતી કે લગભગ એપલ સાથે એમની કોઈક ડીલ થવાની છે એને લઈને અહીંયાથી તેજી જોવા મળી. જો કે એપલ સાથે બ્રોડકોમની પણ એક ડીલ થવાની છે એને લઈને લગભગ બ્રોડકોમની અંદર 5%ની તેજી જોવા મળી. $30 અબજની એક આ મોટી ડીલ થાય બધી કંપનીઓ વચ્ચે, એ પ્રકારના સમાચાર સામે આવ્યા. આ ઉપરાંત તમને સેન્ડિસ 7%, વેસ્ટર્ન ડિજિટલ 4% જેટલો વધીને બંધ થતો દેખાયો. આ બધાની વચ્ચે ગઈકાલે FOMCની જે મિનિટ્સ છે એ પણ આવતી દેખાય કે જેની અંદર જૂનમાં અમુક સભ્યો જે છે એ વ્યાજદર વધારવા માંગતા હતા એવી વાત અહીંયાથી સામે આવી છે. જોકે એમણે એવું પણ એની અંદર એવું પણ આવ્યું છે કે આવનારા જે નિર્ણયો છે તે જે પણ આર્થિક આંકડાઓ આવશે એના આધારે લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે આ મિનિટ્સની અંદર મોંઘવારી મુદ્દે એક્સટેન્સિવ ચર્ચા થઈ છે. એમણે કહ્યું છે કે મોંઘવારી ધીરે ધીરે ઓછી થશે. એ વાત પર બધા સહમત થયા છે. એનર્જી કિંમતોમાં ઘટાડાથી મોંઘવારીના મોરચે રાહત મળશે, પરંતુ હજી પણ મોંઘવારી અહીંયાથી વધે તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. એટલે ખાસ કરીને મોંઘવારીના મોરચેથી કેવા આંકડા આવે છે એના પર આપણે એટલા માટે ખાસ નજર રાખવાની છે કારણ કે એની અસર વ્યાજદરો પર અને વ્યાજદરોની અસર આપણા અર્થતંત્ર પર આપણને આવતી દેખાશે. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે એશિયાના બજારોમાં જે ઘટાડો આવ્યો હતો એમાંથી આજે તમને થોડી ઘણી રિકવરી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. જો સવારથી નિક્કેઈના બજારો થોડાક પોઝિટિવિટી સાથે કામ કરતા આપણને દેખાઈ રહ્યા છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં પણ આજના દિવસે તેજી છે. તો શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધી જગ્યાએ આજે તમને એક સામાન્ય ખરીદદારી જોવા મળી રહી છે. હવે ગઈકાલે આપણને મેસિવ 2%ના ઘટાડા સાથે નિફ્ટી પર બંધ થયા હતા. કેશ લેવલ પર 23,900ની નીચે ક્લોઝિંગ આપણે બતાવ્યું હતું. જો ફ્યુચર્સ 23,912 પર બંધ થયા, અત્યારે 23,970ના સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 58 પોઈન્ટના ઉછાળાના સંકેત ગિફ્ટ નિફ્ટી પાસે છે. એટલે ગઈકાલે જે બહુ મોટો ફોલ આવી ગયો ચારની એની કદાચ આજે થોડું ઘણું તમને રિકવરી આવતી જોવા મળી શકે છે, પરંતુ સંકેતો અહીંયાથી થોડાક પોઝિટિવ છે. જોવાનું રહેશે કે 24,000ની ઉપર આજે આપણા બજારો ટકે છે કે નહીં. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.